वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितां सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओमयवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सरयोदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री राधा कृष्ण देवनी श्री नरनारायण देवनी श्री लक्ष्मी नारायण देवनी। बधा ज हरिभक्तों ने घणा भावथी जय स्वामीनारायण। वाला भक्तजनों, आपणे लोहियाना त्रीजा वचनामृतनी अंदर स्वामीनारायण भगवाने महात्मा ज्ञाने सहित भगवान अने संतनो जेने निश्चय होय तेनाथी भगवान अने संतने अर्थे शुं न थाय एमां महाराजे जे जे भक्तोने याद कर्या छे एमना आपणे चरित्रो जोई रह्या छीए। આજે આપણે જોવાનું છે દ્રઢ નિયમધારી મોટા રામબાઈ। વાલા ભક્તજનો, રામબાઈ એટલે જેતપુરના જીવા જોશીના દીકરી। રામબાઈ એટલે શ્રીજી મહારાજના એકાંતિક ભગત। રામબાઈ એટલે દુઃખમાં પણ ધર્મ નિયમ ન છોડનાર મુક્ત। રામબાઈ એટલે શ્રીજી મહારાજના કૃપાપાત્ર ભક્ત। રામબાઈ એટલે શિર સાટે સત્સંગ રાખનારા ભગત। રામબાઈ એટલે સ્વયં મહારાજે નામ બદલેલ કડવીબાઈ। વાલા ભક્તજનો, સૌરાષ્ટ્રમાં જેતપુર નામનું રળિયામણું ગામ છે, જ્યાં અનેક વાર રામાનંદ સ્વામી પધાર્યા હતા અને સ્વામિનારાયણ ભગવાનને પણ ત્યાં રામાનંદ સ્વામીએ ગાદીએ બેસાડીને ઉદ્ધવ સંપ્રદાયના આચાર્ય બનાવ્યા હતા। આવા પવિત્ર તીર્થસ્થાનમાં શ્રીજી મહારાજના દ્રઢપણે ધર્મ નિયમનું પાલન કરનારા બ્રાહ્મણ જ્ઞાતિમાં જીવા જોશી નામના સારા સત્સંગી રહેતા હતા। તેઓને સંતાનમાં એક દીકરી અને બે દીકરા હતા। તેઓના પત્નીનું નામ હતું પૂતળીબાઈ, દીકરીનું નામ હતું કડવીબાઈ અને દીકરાઓના નામ હતા ગોવર્ધન અને શિવાબાઈ। આખો પરિવાર સુખેથી સત્સંગના નિયમો પાડી સુખેથી ભગવાનનું ભજન કરતા હતા। પુત્રી કડવીબાઈ ઉંમર લાયક થતાં જ એમને એ જ ગામ જેતપુરમાં પરણાવ્યા હતા। કડવીબાઈ સાસરે આવ્યા। મનમાં એમ હતું કે મારા સાસરિયામાં પણ સત્સંગ કરાવીશ અને સૌ સાથે મળીને શ્રીજી મહારાજની ભક્તિ કરી પ્રભુને રાજી કરીશું। પરંતુ કડવીબાઈના મનના વિચારો મનમાં જ રહ્યા। સાસરિયા પક્ષના લોકો તો સત્સંગી થવાને બદલે ઉલટાના કડવીબાઈનો સત્સંગ છોડાવવા પ્રયત્નો કરવા લાગ્યા। કડવીબાઈને સત્સંગ છોડાવવા, પૂજાપાઠ છોડી દેવા હેરાન કરવા લાગ્યા। તેમની શંખણી સાસુ અને ધર્મ નિયમો જેમના જીવનમાં પતી ગયા છે એવો એનો પતિ બંને મળી
કડવીબાઈને પરેશાન કરવા લાગ્યા. પરંતુ કડવીબાઈ તો દુઃખ સહન કરીને પણ સત્સંગને શિર સાટે રાખતા હતા. ભજન, ભક્તિ, સેવા, પૂજા વગેરે નિત્ય નિયમો નિયમિત કરતા હતા. એના કારણે સાસરી પક્ષમાં તે અડખામણા થઈ ગયા હતા. કડવીબાઈ દુઃખના સમયમાં પણ સુખપૂર્વક મહારાજનું ભજન કરી ધર્મ નિયમનું પાલન કરે છે. ઘરની જવાબદારી પણ સંભાળે છે. આવી એમની દ્રઢતા જોઈ અંતર્યામી શ્રી હરિજી મહારાજે તેઓને કાયમ સુખી કરવા માટે અને સાસરિયાના ત્રાસમાંથી છુટકારો મેળવવા માટે જે લીલા કરી એ જોઈએ શબ્દોના જ રૂપમાં. કડવીબાઈ નિત્યક્રમ પ્રમાણે પૂજાપાઠ કરી ઘરનું કામ કરી જેતપુર ગામની સીમમાં વગડામાં એક દિવસ ઘાસ લેવા ગયા. ત્યાં ઘાસ વાળતા હતા એ સમયે શ્રીજી મહારાજ ધોરાજીથી જેતપુર આવતા હતા. કડવીબાઈને જોઈ મહારાજ તેઓની પાસે આવ્યા. કડવીબાઈએ જ્યાં મહારાજને જોયા ત્યાં તો ગાંડા ઘેલા જેવા થઈ ગયા. અંતરમાં આનંદની છોડો ઉઠવા લાગી. તરસ્યાને પાણી મળે, ભૂખ્યાને ભોજન મળે, લોભિયાને ધન મળે, ને જે આનંદ થાય એના કરતાં અનંત ગણો આનંદ કડવીબાઈને થયો. પ્રગટ પ્રભુના કારણે કડવીબાઈના અંતરમાં પ્રભુ પ્રત્યેનો પ્રેમ ન સમાયો. તેથી તે આંસુ બની આંખ દ્વારા બહાર નીકળી પ્રભુના પાવલિયા ધોવા લાગ્યા. તેઓ મહારાજને વારંવાર પંચાંગ પ્રણામ કરવા લાગ્યા. ભાવ વિભોર બની મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા, પ્રભુ તમે દર્શન દઈને મારા ઉપર અપાર કૃપા કરી છે. બોલો પ્રભુ, મારા માટે શી આજ્ઞા છે? શું કરવાથી તમે મારા પર વધારે રાજી થાવ? જે કહેવું હોય તે તમારી ભગત જાણીને જરૂર કહો. કહેવામાં બિલકુલ કચાશ રાખશો નહીં. કડવીબાઈની પ્રાર્થના સાંભળી મહારાજ મંદ હાસ કરીને બોલ્યા, કડવીબાઈ, ભગવાન ભજવા હોય એને આવા ફેલ ન કરવા જોઈએ. ત્યારે કડવીબાઈ બોલ્યા, મહારાજ હું તો શિર સાટે આપના નિયમો પાડું છું, હું ક્યાં ફેલ કરું? છતાં આપને જે ફેલ લાગતા હોય કહો, એ તજવા હું તૈયાર જ છું, આજ્ઞા કરો. ત્યારે અલૌકિક કૃપા જેમને કરવાનું નિર્ધાર્યું એવા મહાકૃપાળુ બોલ્યા, હો આ માથા પરના વાળ લાંબા લાંબા રાખ્યા છે એ કઢાવી નાખો અને માથે મુંડન કરાવી નાખો. આ રંગબેરંગી વસ્ત્રો કાઢી સાદા કપડાં પહેરો. આ ડોકમાં મંગળસૂત્ર પહેર્યું છે એ પણ કાઢી નાખો અને આ હાથમાં બંગડીઓ પહેરી છે એ મને આપી દો. આ રીતે કાયમ રહો. ત્યારે કડવીબાઈ બોલ્યા, આ રીતે તો વિધવા સ્ત્રી હોય એને રહેવાનું હોય. મંગળસૂત્ર, માથાના વાળ અને હાથના કંકણ તો સધવા સ્ત્રીઓને પહેરવાના જ હોય. આવું સાંભળી શ્રીજી મહારાજ બોલ્યા, અમારી તમને આજ્ઞા છે કે સૌભાગ્યવતી સ્ત્રીઓની એ શોભા ભલે હોય પણ તમે વિધવા જેવો વેશ ધારણ કરીને રહો. એમાં અમો રાજી છીએ અને અમારી આજ્ઞા પણ એ જ છે. મહારાજની આજ્ઞા થતાં જ તુરંત કડવીબાઈ બંગડીઓ કાઢી મહારાજને આપીને ઘરે ગયા. વાણંદને બોલાવીને માથું મુંડાવી નાખ્યું, ઘરેણા કાઢી નાખ્યા, સાદા વસ્ત્રો પહેરી લીધા. આવું જોઈને એના પતિને અતિશય ક્રોધ આવ્યો
અને કડવીબાઈને ખૂબ માર મારી ખાટલાનો એક પાયો કડવીબાઈની છાતી ઉપર રાખીને તે કુસંગી પલંગ ઉપર સૂતો. આ પ્રમાણે ઘણા દિવસ સુધી એ રીતે સૂઈને ખૂબ હેરાન કર્યા. આ પ્રમાણે દુઃખ સહન કરીને કડવીબાઈને અતિ પીડા થવા લાગી. તેથી એક રાત્રે શ્રીજી મહારાજને પ્રાર્થના કરીને કહ્યું કે પ્રભુ, શરીરની પીડાને કારણે તમારી ભક્તિ બરાબર થતી નથી, માટે હવે મને આ દેહમાંથી છૂટી કરી તમારા ધામમાં લઈ જાઓ. વિચાર કરો, ખાટલાનો પાયો છાતી ઉપર રાખે અને ઓલો હિરણ્યકશિપુ જેવો ખાટલામાં સૂઈ જાય, કેટલું લાગે? ત્યારે અંતર્યામી પ્રભુએ પ્રગટ થઈને કહ્યું, કડવી, કાલે તું પાણી ભરવાના નિમિત્તે ભાદર નદીએ જજે. ત્યાં ઘોડાપુર આવેલું હોય છે, એમાં તું પડજે. મારી ઈચ્છાથી તું તણાઈશ નહીં, ડૂબીશ પણ નહીં, પણ પાણીની ઉપર ચાલી શકીશ. સામે કિનારે એક વેલડું દેખાય છે, એમાં બેસી જજે. મારા પાર્ષદો તને ગઢડા લઈ આવશે. મહારાજની વાણી સાંભળી. મહારાજની કૃપા દ્રષ્ટિથી શરીરની સર્વે પીડા સારી થઈ ગઈ. તેથી નિરાયતે ઊંઘ આવી ગઈ. સવાર થયું, પાણીનું બેડું લઈ ભાદર નદીએ ગયા. લોકો પણ પાણીનું પૂર જોવા આવેલા, કારણ કે નદી બે કાંઠે જતી હતી. ત્યારે સૌના દેખતા જ કડવીબાઈએ ઘોડાપુરમાં શરીર તણાતું મૂક્યું. પણ મહારાજની ઈચ્છાથી પાણી ઉપર ચાલીને હામા કિનારે પહોંચી ગયા. પ્રભુના કયા મુજબ ત્યાં વેલડું પડેલું, તેમાં બેસી અને ગઢપુર પહોંચી ગયા. આ બાજુ જેતપુરમાં કડવીબાઈ પાણી ભરીને ઘેર ન આવ્યા. તેથી એના પતિએ જેતપુરના ગામધણી મૂળુવાળાને ફરિયાદ કરી. મારી ઘરવાળીને એના માતા પિતા જીવા જોશી ને પુત્રીબાઈ તેમજ એના ભાઈ ગોવર્ધન અને શિવોએ ચારે મળીને એને ભગાડી ગયા છે અને એને સત્સંગમાં હંગરી દીધી છે. તુરંત મૂળુવાળાએ ચારેયને બોલાવીને પૂછ્યું તો એમણે કહ્યું, અમે આ બાબત કાંઈ જાણતા જ નથી. અમારી દીકરીને તો એનો પતિ હેરાન કરતો હતો. ત્યારે દરબારે કહ્યું, જો કડવી તમારા સત્સંગમાંથી મળશે તો તમારા ચારેયના માથા કાપી નાખીશ. કડવીબાઈએ ગઢપુર પહોંચી જઈ મહારાજના દર્શન કર્યા. ત્યાં રહીને જીવબા, લાડુબા અને રાજભાઈનો સમાગમ કરીને સેવા કરવા લાગ્યા. નિત્ય શ્રીજી મહારાજના દર્શન કરે, કથા વાર્તા સાંભળે અને સેવા કરે. આ પ્રમાણે સુખેથી રહેતા હતા. ત્યાં એક દિવસ મહારાજે તેઓને બોલાવીને કહ્યું, કડવીબાઈ, તમારા દેહના પતિએ રાજાને ફરિયાદ કરી છે. તેથી રાજાએ તમારા પિતાને કહ્યું છે કે જો કડવી તમારા સત્સંગમાંથી મળશે તો તમારા ચારેયના માથા ડૂલ કરીશ. માટે જો એના માણસો ગઢડા આવશે અને તમોને જોઈશે તો તમારા માતા પિતા અને ભાઈઓને મૂળુવાળા મારી નાખશે. માટે અમુક કહીએ એમ કરો. ત્યારે કડવીબાઈ બોલ્યા કે મહારાજ, મારે તો આપની આજ્ઞા પાડીને આપને રાજી કરવા છે, માટે તમે જેમ કહો એમ કરવા તૈયાર છું. આવું સાંભળી મહારાજ રાજી થયા બોલ્યા, આજથી તમારું નામ બદલીને મોટા રામબાઈ રાખીએ છીએ. નામ ચેન્જ કરી નાખ્યું. હવે તમે અમારી આજ્ઞા માનીને ચરોતરને છેડે આવેલ કઠલાલ ગામમાં જઈને રહો અને રેટીઓ કાંતીને જીવન નિર્વાહ કરજો. તમારા દેહનું અને જીવનું બંનેનું ધ્યાન અમે રાખીશું. હવેથી તમારું નામ કોઈ પણ પૂછે તો રામબાઈ કહેવાનું.
આ પ્રમાણે કહીને મહારાજે ઉમરેઠ બાજુના હરિભક્તો આવ્યા હતા, એમની સાથે રામબાઈને મોકલા. તેઓ જઈને રામબાઈને કઠલાલ મૂકી આવ્યા. પછી તો ત્યાં રહીને મહારાજનું અખંડ ભજન કરતા અને ગામની બહેનોને સત્સંગ કરાવતા હો. ત્યારબાદ એ બાજુ મહારાજ નીકળતા ત્યારે ગુપ્ત રીતે તેઓને દર્શન આપવા પણ જતા હતા. આ રીતે આખી જિંદગી મહારાજની આજ્ઞા પાડી, દૂર રહી ભજન કર્યું અને અંતે અક્ષરધામમાં પહોંચી ગયા. વાલા ભક્તજનો, આ રીતે જેને ભગવાનનો નિશ્ચય હોય તો એનાથી ભગવાનને અર્થે શું ન થાય. વાલા ભક્તજનો, હવે આવે છે દાદા ખાચરનું ચરિત્ર. દાદા ખાચર એટલે ગઢડાના યભલ બાપુના દીકરા. દાદા ખાચર એટલે શ્રીજી મહારાજના સર્વશ્રેષ્ઠ ભગત. દાદા ખાચર એટલે શ્રીજી મહારાજનો સૌથી વધારે રાજીપો લેનાર ભગત. દાદા ખાચર એટલે શ્રીજી મહારાજના મહાન વિશ્વાસુ ભગત. હો, દાદા ખાચર એટલે શ્રીજી મહારાજની અનન્ય કૃપા મેળવનાર ભગત. દાદા ખાચર એટલે શ્રીજી મહારાજની જીભ વડે એમ કરનાર ભગત. દાદા ખાચર એટલે શ્રીજી મહારાજનો પુત્ર ભાવે પણ પ્રેમ મેળવનાર ભગત. દાદા ખાચર એટલે શ્રીજી મહારાજને સ્નેહરૂપી સાંકળથી બાંધી રાખનાર ભગત. દાદા ખાચર એટલે શ્રીજી મહારાજની મરજી મુજબ રહેનારા એકાંતિક ભગત. દાદા ખાચર એટલે શ્રીજી મહારાજને તન, મન અને ધન આપનાર સમર્પિત ભગત. વાલા ભક્તજનો, દાદો એ દાદો, એમને કોની ઉપમા આપવી? અમૃતને કોની ઉપમા આપી શકાય? સાગરના જળને કોની સાથે સરખાવું? ચિંતામણીને કોની ઉપમા આપવી? કલ્પતરુને કયા વૃક્ષની સરખામણીમાં મૂકવું? મલિયાગર ચંદનને ક્યાં ચંદનની ઉપમા આપવી? એ કામધેનુ ગાયને કઈ ગાય સાથે સરખાવી? સૂર્યના તેજને કેની ઉપમા આપવી? ચંદ્રની શીતળતાને કોની ઉપમા આપવી? ગરુડજીની ગતિને કોની સાથે સરખાવી? સુદર્શન ચક્ર સાથે કયા હથિયારને સરખાવવું? એ વાસુકી નાગને કોની ઉપમા દેવી? વેદને કેની ઉપમા દેવી? હિમાલયને કયા પર્વત સાથે સરખાવો? ઇન્દ્રને કયા દેવની ઉપમા આપવી? ઐરાવતને કયા હાથી સાથે સરખાવો? ઉચ્ચે શ્રવા ઘોડાને ક્યાં ઘોડા સાથે સરખાવો? કપિલ મુનિને ક્યાં સિદ્ધો સાથે સરખાવીશું? ચિત્રરથની ક્યાં ગાયક સાથે સરખામણી કરીશું? અર્યમા પિતૃઓને ક્યાં પિતૃઓ સાથે સરખાવા? કાલકૂટ ઝેરને ક્યાં ઝેર સાથે સરખાવીશું? એ જ રીતે દાદા ખાચરને પણ ક્યાં ભગત સાથે સરખાવીશું? કે દાદા બાપુને ઉપમા દેવા લાયક હોય કોઈ પણ ભગત સાથે દાદા ખાચરની સરખામણી નહીં કરી શકાય. કારણ કે દાદા બાપુએ તન, મન અને ધન સંપૂર્ણપણે શ્રીહરિને સમર્પિત કરી દીધું હતું. લો, બધું જ આપી દીધું. શ્રી હરિજીને રાજ્ય આપનારા સિદ્ધવલ્લભ રાજા અને ધર્મપુરના કુશળ કુંવરબા જેવા ભક્તો હતા, પણ તન આપનારા ઘણા ભક્તો હતા, પરંતુ મન, તન અને ધન ત્રણેય આપનાર તો દાદા ખાચર એક જ હતા. એટલા માટે જ શ્રીજી પ્રભુ બોલ્યા હતા, ગઢડું મારું, હું ગઢડાનો, એ કદી નહીં મટવાનો. તો
તો દાદા બાપુની સમર્પણ ભાવના, અનન્ય નિષ્ઠા એટલી મહાન છે કે બીજા કોઈ ભક્ત સાથે એને સરખાવી શકાય નહીં. વાલા ભક્તજનો, મુસાફર ફરી ફરીને ઘરે આવે ને, એ જ રીતે સ્વામિનારાયણ ભગવાન પણ અનેક પ્રદેશોમાં વિચરણ કરીને અંતે પાછા ગઢડા પધારતા હતા. કારણ કે ગઢપુરવાસી દાદા ખાચર અને એમના પરિવારે પ્રભુને પ્રેમ અને સમર્પણની દોરીથી બાંધી દીધા હતા. વાલા ભક્તજનો, દાદા ખાચરનો જન્મ બોટાદ ગામમાં પોતાના મામાના ઘરે અષાઢ સંવંત 1857 અષાઢી સંવંત પોષ સુદ પાંચમને દિવસે થયો હતો. તેઓના માતાનું નામ સોમાદેવી હતું, કહેતા સોમબાઈ હતું. દાદા ખાચર નાનપણથી ગઢપુરમાં રહીને મોટા થયા હતા. તેને કારણે તેઓને બચપણથી જ મહારાજના અને પવિત્ર સંતોના દરરોજ અનેક વાર દર્શન થતા હતા. તેમજ મહારાજ અને સંતોના મુખે કથા વાર્તા પણ દરરોજ સાંભળવા મળતી હતી. પવિત્ર વાતાવરણમાં તેમનું પાલન પોષણ અને ઉછેર થયો હતો. એના કારણે એમના જીવનમાં અનેક અનેક સદ્ગુણો ખીલ્યા હતા. દાદા બાપુને શ્રીજી મહારાજનો મહિમા હતો, એ પ્રમાણે સંતોનો પણ અપાર મહિમા હતો અને સત્સંગીઓનો પણ ખૂબ મહિમા હતો. એબલ ખાચર ધામમાં ગયા પછી એકવાર શ્રીજી મહારાજે કહ્યું, દાદા અમો કઈ એમ કરશો? ત્યારે દાદા બાપુએ કહ્યું, મહારાજ મારું તન મન અને ધન બધું મેં આપને સમર્પિત કર્યું છે, માટે તમારે પૂછવાનું ન હોય, આજ્ઞા કરવાની હોય. મહારાજ કે, દાદા તો આ તમારો ગામ ઘરાસ તમારા બહેનો જીવબા અને લાડુબાના નામે કરી દો. મહારાજની આજ્ઞા થતાં તુરંત દાદા ખાચર કોઈ પણ સંકલ્પ કર્યા વિના તામ્રપત્રમાં લખનારને બોલાયો અને બધો જ ગામ ઘરાસ બંને બહેનોના નામે લખી એ ત્રાંબાનું પતરું જીવબા અને લાડુબાને સોંપી દીધું. પછી મહારાજે પૂછ્યું, દાદા હવે તમે શું કરશો? દાદા ખાચર કે, હું ભાવનગર કે કારિયાણી ગમે ત્યાં રહીને નોકરી કરીશ. આ પ્રમાણે કહીને તેમને જવાની તૈયારી કરવા માંડી. ત્યારે મહારાજે જીવબાને લાડુબાને કહ્યું, તમે તો સંખ્યોક પાડીને અખંડ ભજન ભક્તિ કર્યા કરો છો, તો તમારો ગામ ગરાસનો વહીવટ કોણ કરશે? ત્યારે એમણે કહ્યું, મહારાજ આપ અમને વિશ્વાસુ માણસ ગોતી આપજો, એ અમારો વ્યવહાર સંભાળશે. મહારાજ કહે, તો પછી આ તમારા ભાઈ દાદાને જ નોકરીએ રાખો ને, એ વિશ્વાસપાત્ર છે અને તમારા ભાઈ છે ને અમારા ભગત છે, એ તમારો વ્યવહાર સંભાળશે. પછી મહારાજે દાદા ખાચરને કહ્યું, દાદા જો તમારે નોકરી કરવી હોય તો તમારા બહેનોની જ કરો ને, એમને પણ આ બધો વ્યવહાર સંભાળે એવા વિશ્વાસુ માણસની જરૂર છે. જીવબા અને લાડુબા અને શ્રી હરિની લીલાનું રહસ્ય સમજાતું નહોતું. એ તો મહારાજ કહે એમ કરી જ જતા હતા. તેથી એમણે દાદાભાઈને નોકરીએ રાખ્યા, બધો વહીવટ સોંપી દીધો. આ પ્રમાણે નોકરી કરતાં કરતાં 1 વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો. એક દિવસ મહારાજ જીવબાન લાડુબાન બોલાવીને કહ્યું, તમે તો ત્યાગી થયા છો, સાંખ્યોગ લઈને બેઠા છો, ઘર સંસાર માંડ્યો નથી, તો પછી તમારે વળી આ ગામ ગરાસની માથાકૂટ શા માટે કરવી? માટે ગામ ગરાસ તમારા ભાઈ દાદાને પાછો સોંપી દો. મહારાજની વાત સાંભળી આજ્ઞા માન કોઈ જાતનો સંકલ્પ કર્યા વિના બંને બહેનોએ ગામ ગરાસ દાદા ખાચરને સોંપી દીધો. આ પ્રમાણે શ્રીજી મહારાજે દાદા બાપુ અને બંને બહેનોની કસોટી લીધી. તેથી ત્રણેય પાસ થઈ ગયા. દાદા ખાચર 1 વર્ષ નોકર રહીને વહીવટ કર્યો, પણ એમને કાંઈ સંશય થયો નહીં. કેવો વિશ્વાસ,
કેવું સમર્પણ. પ્રારબ્ધનું દુઃખ ભોગવીએ કાં તો આજ્ઞા લોભથી આવેલા પ્રાયશ્ચિત રૂપ દંડનું દુઃખ ભોગવીએ અને ભગવાનને રાજી થઈને આપણી પરીક્ષા લેવા માટે મોકલેલું દુઃખ ભોગવીએ, એમાં અતિશય તફાવત છે. પહેલાં બંને દુઃખ ભોગવવાથી પ્રારબ્ધ ટળે અને ભૂલનું પ્રાયશ્ચિત થઈ જાય, પણ બીજું કાંઈ મળતું નથી. જ્યારે શ્રી હરિજી પરીક્ષા ખાતર મોકલેલા દુઃખને સહન કરી લઈએ છીએ ત્યારે આપણામાં પરમાત્મા અપરંપાર નવી શક્તિઓ પ્રગટાવે છે. આપણે જે સ્થિતિમાં હોઈએ તેનાથી ઘણી ઊંચી સ્થિતિએ પહોંચાડે છે. એ વાત નિર્વિવાદ છે. માટે શ્રીજી પ્રભુ આપણી પરીક્ષા લેશે તેમાં કેવળ ફાયદો છે, માટે મૂંઝાવું નહીં. આનંદમાં રહીને ભજન કર્યા કરવું. અને જે ભક્તોની પૂર્વકાળમાં પરીક્ષા લીધી હોય તેઓને યાદ કર્યા કરવા, એટલે હિંમતથી પરીક્ષાનો સામનો કરી શકાય. એક વખત દરબારગઢમાંથી દાદા ખાચરના 400 રૂપિયા ચોરીને એક ડોસી ભાગી ગઈ. પરંતુ શ્રીજી મહારાજની ઈચ્છાથી ગામ બહાર જઈ શકી નહીં. લો પાછી દરબારગઢમાં આવી ફરી ફરીનો. ત્યારે શ્રીજી પ્રભુએ કહ્યું, દાદા આ ડોશીએ વિશ્વાસઘાત કરીને ચોરી કરી છે, માટે એનું માથું કાપી નાખો. મહારાજની આજ્ઞા થતાં દાદા બાપુ ડોશી પાસે ગયા. ત્યાં તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવા લાગી. હવે આ મૂકે કોઈ દી. એટલે દાદા બાપુ પાછા આવ્યા. મહારાજે પૂછ્યું, પાછા કેમ આવ્યા? ડોશીને મારી કેમ નહીં? દાદા ખાચરે ત્યારે એવો જવાબ આપ્યો કે એ સાંભળીને આપણે વિચારીએ તો ખ્યાલ આવે કે આપણે તો હજુ દાદા બાપુની મહિમા અને સમજણ આગળ બહુ વામણા છીએ. તેઓ બોલ્યા, મહારાજ આ ડોશી તમારું ભજન કરે છે, તેને મારાથી કેમ મારી શકાય? પ્રભુ એમને તો ફક્ત મારા પૈસા જ ચોર્યા છે, પરંતુ કદાચ એને મારા દીકરાને મારી નાખ્યો હોત ને તો પણ હું એને મારત નહીં. કારણ કે જેના મુખમાં આપના નામનું સ્મરણ થતું હોય તેને હું મારી ન શકું. આવું સાંભળી મહારાજ અતિશય રાજી થઈ ગયો. તેથી પલંગ ઉપરથી ઉતરી દાદા ખાચરને ભેટી પડ્યા અને પોતે ગળામાં હાર પહેર્યો હતો ને એ દાદા બાપુને પહેરાવી દીધો અને સભામાં એમની ખૂબ પ્રશંસા કરી. એકવાર તો દાદા ખાચર હજામત કરાવવા વાણંદ પાસે બેઠા હતા. અડધી થઈ ગઈ હતી ને અડધી બાકી હતી. એ સમયે શ્રીજી મહારાજ અક્ષર ઓરડીમાંથી ચાલીને લીંબ તરુ પાસે આવીને બોલ્યા, દાદા ખાચર ક્યાં છે? આ અવાજ સાંભળીને તુરત દાદા બાપુએ વાણંદને કહ્યું, ઊભો રે, મને મહારાજ બોલાવે છે. અડધી હજામત અધૂરી રખાવીને દાદા બાપુ ઉતાવળા ચાલીને મહારાજ પાસે આવીને બોલ્યા, બોલો પ્રભુ, હું હાજર છું. ત્યારે મહારાજ કહે, હજામત તો પૂરી કરી લેવી હતી. ત્યારે દાદા બાપુ બોલ્યા, મહારાજ હજામત તો પછી પણ થશે, પણ આપની આજ્ઞાનું પાલન પ્રથમ કરી લઉં. આવું સાંભળી મહારાજે સભામાં કહ્યું, જુઓ ને દાદા અને અમારી સાથે કેટલું હેત છે, હજામત પણ પૂરી ન કરી. આવા તો એ મહિમાવાળા છે, એટલા માટે જ અમે કાયમ માટે એમને ત્યાં રહીએ છીએ અને એમના ઘેર સ્નેહરૂપી સાંકળથી બંધાયેલા છીએ. વાલા ભક્તજનો, શ્રીજી મહારાજે જેટલી દાદા ખાચરની પરીક્ષા કે કસોટી લીધી છે એટલી બીજા કોઈની લીધી નથી હો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે દરેક પરીક્ષામાં તેઓ પાસ થઈ ગયા છે
અને સ્વયં શ્રી હરિજીએ દાદા બાપુને પાસ થયાનું સર્ટિફિકેટ પણ આપ્યું છે. એક વખત સવારે વહેલા 4 વાગ્યે શ્રીજી મહારાજને રીસ ચડી. 4 વાગ્યે એટલે ઉઠીને રીસાઈને ચાલવા માંડ્યા. દાદા ખાચરને ખબર પડતા દોડીને હાલમાં ગણપતિની દેરી છે ત્યાં ભેગા થઈ ગયા. મહારાજના પગ પકડીને બેસી ગયા. એટલે મહારાજે એમને કેળ પકડીને ફેંકી દીધા અને આગળ ચાલવા લઈ ગયા. ફેંકાયા એટલે દાદા બાપુને મૂઢ માર લાગ્યો. તો પણ ઉઠીને દોડીને મંદિરના વંડાના નાકા પાસે બજારમાં મહારાજને આંબી ગયા. પગ પકડીને દરબારગઢમાં પાછા આવવા વિનંતી કરવા લાગ્યા. ત્યાં પણ મહારાજે એમને ફગાવી દીધા અને ચાલવા લઈ ગયા. ફરીને દાદા બાપુએ પગ પકડી લીધા તો પણ ફગાવી દીધા. તેથી દાદા બાપુને ખૂબ વાગ્યું. ત્યારે તેઓ જોર જોરથી રડવા લાગ્યા અને ધ્રુજવા લાગ્યા. દયાળુ પ્રભુથી પોતાના ભક્તનું દુઃખ ન જોવાયું એટલે તેઓ પાછા વળ્યા અને દાદા ખાચરને ભેટીને છાતીએ દબાવીને બોલ્યા, દાદા, અમે હવે રિસાઈને ક્યારેય નહીં જઈએ, તમારે ત્યાં કાયમ રહીશું. આ પ્રમાણે બોલી બંને દરબારગઢમાં આવ્યા. એકવાર રાત્રે આરતી વગેરે નિયમો કરીને મહારાજે સંતોને પૂછ્યું, સંતો, તમે બધા રાત્રિએ ક્યાં રહો છો? ત્યારે અમુક સંતો કે મહારાજ રાત્રે ઘેલા નદીમાં રહીએ છીએ, અમુકે પીપળા વાડીએ રહીએ છીએ, કોઈકે કહ્યું લક્ષ્મી વાડીએ રહીએ છીએ. આવું સાંભળી મહારાજે કહ્યું, અત્યારે ચોમાસામાં નદીમાં રહેવાય નહીં. પછી દાદા બાપુને બોલાવીને કહ્યું, સાધુઓને રહેવાની જગ્યા નથી, તેઓ જ્યાં ત્યાં પડ્યા રહે, માટે કાંઈક રહેવાનું જોઈએ. હો, દાદા ખાચર કે મહારાજ મારા ઓરડાઓ ખાલી કરી દઉં, ત્યાં સંતોને રાખો. મહારાજે સંતોને પૂછ્યું તો સંતોએ કહ્યું, આ ઓરડાઓમાં અમે બધા રહીશું. તો દાદાના પરિવારને રહેવાની તકલીફ પડશે, માટે લક્ષ્મીવાડીએ ધર્મશાળા થાય તો સારું. સવારે મહારાજ, સંતો અને દાદા ખાચર લક્ષ્મીવાડીએ પધાર્યા અને મહારાજે પૂછ્યું, દાદા, કઈ જગ્યાએ સંતો માટે ધર્મશાળા કરીશું? ત્યારે દાદા બાપુ કે મહારાજ, સંતોને પૂછી જુઓ, મારે તો તમે અને સંતો રાજી થાવ એમ કરવું છે. આપ સંતોને પૂછીને એમની મરજી હોય ત્યાં જગ્યા કરો. પછી નિત્યાનંદ સ્વામીને પૂછતા તેમણે કહ્યું, તેથી તે જગ્યાએ મહારાજે જઈ હાથમાં કોદાળી લઈ 7 વખત ટચકા કરી પાયો ગાળવાનું મુહૂર્ત કર્યું. અત્યારે જ્યાં લક્ષ્મીવાડીમાં મંદિર છે તેથી દક્ષિણ દિશા તરફ સંતોની ધર્મશાળા હતી. પછી સૌ સંતો પાયા ખોદવા લાગ્યા. જોત જોતામાં ધર્મશાળા તૈયાર થઈ ગઈ અને મહારાજે એમાં પધરામણી કરી. પછી સંતો રહેવા લાગ્યા. વાલા ભક્તજનો, દાદા ખાચર ને મહારાજનો મહિમા હતો, એ જ રીતે સંતોનો પણ મહિમા હતો. આપણે જોયું કે સંતોને રહેવા માટે જમીન આપી, ધર્મશાળા બંધાવી આપી. આવા તો ઘણા પ્રસંગો છે. તેમાંથી એક પ્રસંગ જોઈએ. એકવાર સંવંત 1869 કહેતા 69 ભયંકર દુષ્કાળ પડ્યો હતો. માણાને ખાઈ જાય એવો દુષ્કાળ હતો. તે સમયે દાદા બાપુના દરબારમાં પણ અનાજની કોઠીઓ એક પછી એક ખાલી થવા માંડી. ત્યારે મુક્તાનંદ સ્વામી મહારાજને કહ્યું, મહારાજ, અહીં દુષ્કાળ ચાલે છે અને ગુજરાતમાં દેશકાળ સારા છે, માટે અમો સૌ સંતો આવતા વર્ષ સુધી અહીંથી જતા રહી એટલે દાદા ખાચરને તકલીફ ન પડે.
સ્વામીની વાત સાંભળી મહારાજે હા કહી એટલે સંતો ગુજરાત જવાની તૈયારી કરવા લાગ્યા. આ વાતનો દાદા બાપુને ખ્યાલ આવ્યો. તુરંત દોડતા આવી સંતોને ચાલવાનો રસ્તો હતો એમાં આવીને આડા સૂઈ ગયા. બોલ્યા, સંતો તમારે જવું હોય ને તો મારા શરીર ઉપર પગ મૂકીને જાઓ. ત્યારે તેમને મુક્તાનંદ સ્વામી સમજાવવા લાગ્યા, દાદાભાઈ તમારા કોઠારમાં હવે ઝાઝું અનાજ રહ્યું નથી. મહારાજના દર્શન કરવા અનેક ગામડાઓમાંથી હરિભક્તો આવે, એમને પણ તમે જમાડો છો. તેથી 1 વર્ષ પૂરતા અમો સંતો જઈએ છીએ. આવતું વર્ષ સારું પાકશે એટલે પાછા આવતા રહીશું. સ્વામીની વાત સાંભળી દાદા ખાચર બોલ્યા, સ્વામી સંતો માટે હું અનાજ બીજા ગામડાઓમાં જઈને ઉછીનું લાવીશ. જો મને કોઈ ઉછીનું નહીં આપે તો હું વેચાઈ જઈશ. મારા દેહને વેચીને પણ સંતો માટે અનાજ લાવીશ, પણ સંતોને ભૂખ્યા નહીં રાખવું. આવું સાંભળી મુક્તાનંદ સ્વામીની આંખોમાં પ્રેમના આંસુ સલકાવા લઈ ગયા. વાલા ભક્તજનો, શ્રીજી મહારાજ એકવાર ભગુજીને કહે આપણે ઘેલા કાંઠે ગઢ જોવા જવું છે. ગઢ બસ સૌ જીવા ખાચરના દરબાર ગઢ આગળ થઈને ઘેલા નદી તરફ બારીએથી ઉતર્યા. ઉગમણી તરફ એક કોઠો છે. કોઠો ત્યાં ઊભા રહીને મહારાજ બોલ્યા, આ જગ્યા છે તે વૈચ્ય મંદિર કરીએ તો સારું થશે. કેમ? જે ઘેલો નદી બાજુમાં છે એટલે સાધુને નાહવાનું ઠીક પડે અને ઘેલાનું પાણી મંદિર માટે વાપરવાનું પણ ઠીક પડે. અને અહીંથી જીવા ખાચરના દરબારગઢ સુધી ધૂળ પૂરીને બધી જમીન એક સરખી કરવી અને એક દરવાજો જીવા ખાચરની ડેલી પાસે મૂકવો. ત્યારબાદ સૌ દરબારગઢમાં ગયા. કથા શરૂ થઈ એટલે જીવા ખાચર આવ્યા. એ જગ્યા જીવા ખાચરની હતી. મહારાજે એને મંદિર બાબતની વાત કરી એટલે તેઓ મંદિર કરવાની હા કહ્યું. પછી થોડા દિવસ બાદ લાધા ઠક્કરના કહેવાથી મહારાજે મંદિરની જમીન માટે પાકો દસ્તાવેજ કરી આપવાનું જીવા ખાચરને કહ્યું. ત્યારે તેઓ બોલ્યા, મહારાજ બહારના કોઈ ધાડપાડું આવે ત્યારે રક્ષણ માટે અમારે ગઢ કામમાં આવે છે, માટે એ જમીન હું નહીં આપી શકું. તેથી તમે મંદિર બીજે ઠેકાણે કરો. આ રીતે યુક્તિ કરીને તેઓએ મંદિર માટે જમીન આપવાની ના કહી દીધી. પછી મહારાજ અક્ષરવરડીએ પધાર્યા ત્યારે ત્યાં બોટાદના સોમલો ખાચરને ભગાદોશી આવીને કહ્યું, તમે બોટાદ આવો ને મંદિર કરો, અમે તન મન અને ધનથી સેવા કરીશું. ત્યાં તો સુરા ખાચર આવીને કહે, મહારાજ આપ મંદિર કરવા લોયા પધારો, ત્યાં તમે કહો એટલી જમીન આપીશ અને તન મન ધનથી પણ સેવા કરીશ. ત્યાં તો કારિયાણીના વસ્તા ખાચર અને સારંગપુરના જીવા ખાચરે પણ પોતાના ગામમાં મંદિર કરવા મહારાજને કહ્યું. દરબારોનું કહેવું સાંભળી મહારાજે બળદ ગાડું મંગાવી અને તૈયાર થઈને તેઓની સાથે ચાલવા લાગ્યા. ત્યારે લાડુબાઈએ દાદા ખાચર પાસે જઈને વાત કરી, હો દાદાભાઈ તમે કંઈ જાણતા નથી, દરબારો તો મહારાજને લઈને ચાલ્યા જાય, તેઓ એના ગામમાં મંદિર કરાવીને મહારાજને કાયમ માટે ત્યાં રોકી રાખશે. લાડુબાનું કેવું સાંભળી તુરંત દાદા ખાચર દોટ મૂક્યો, ગાડા આગળ જઈને હોઈ ગયા, રડવા લાગ્યા. તેથી મહારાજ ગાડીમાંથી નીચે ઉતર્યા. પછી દાદા બાપુ ઊભા થયા અને મહારાજને ભેટીને કહેવા લાગ્યા, તમારે ગઢ ઉપર મંદિર કરવું હોય તો એમાં પણ મારો ભાગ છે. સરકારમાં લડીને પણ મંદિર ત્યાં કરાવીશું અને એમ ન કરવું હોય તો આ દરબાર ગઢ છે તેમાં તમારી મરજી હોય ત્યાં મંદિર કરાવો, પણ મંદિર કરવા બીજે જાવ નહીં. દાદા બાપુને રડતા જોઈને દરબારોએ કહ્યું, મહારાજ
જેમ દાદા ખાચર રાજી થાય ને એમ કરો. એ કોચવા એવું કરશો નહીં. આમાં તો તમે અહીંયા મંદિર કરો તો પણ રાજી છીએ, પણ દાદાને દિલગીર ના કરશો. પછી મહારાજ પાસે દરબારગઢમાં આવ્યા. દક્ષિણાદા બારના 5 વાળા ઓરડા હતા ને એ પડાવી નાખ્યા. મુહૂર્ત જોવરાવી શ્રીજી મહારાજે પોતાને હાથે ગોપીનાથજી મહારાજના મંદિર માટે ખાતમુહૂર્ત કરી અને દાદા ખાચરને રાજી કર્યા. અત્યારે જે ઓરડાઓ છે ને એ મહારાજના સમયમાં ચણાવેલા છે. તેમાં ઉગમણા બારના ઓરડાનું ચણતર કામ ચાલી રહ્યું હતું. કડિયાઓ સવારથી દિવાલ ચણતા હતા. સાંજ પડતા માથા સુધીની ઊંચી દિવાલ ચણાઈ ગઈ. એ સમયે ત્યાં મહારાજે આવીને કહ્યું, દાદા આ દિવાલ ત્રાસી ચણાઈ છે, માટે પડાવી નાખો. મહાપ્રભુની આજ્ઞા થઈ એટલે કોઈ જાતની શંકા વગર, દિવાલને જોયા વગર દાદા બાપુએ પડાવી જ નાખ્યું. બીજા દિવસે ફરીને ચણી. સાંજના સમયે મહારાજ ત્યાં જોવા આવ્યા અને બોલ્યા, આ દિવાલ બરાબર નથી, વાંકી ચૂકી છે, માટે પાડી નાખો. ત્રીજે દિવસે નવેસરથી દિવાલ બનાવવામાં આવી. ત્યાં નટવર મહારાજે આવીને કહ્યું, હજુ કાટખૂણે બરાબર લાગતી નથી, માટે પડાવી નાખો. દાદા બાપુએ તરત જ દિવાલને પણ પડાવી નાખ્યો. પછી શ્રીજી મહારાજે દાદા ખાચરને પૂછ્યું, અમે વારંવાર આ દિવાલ પડાવી નાખીએ છીએ, તેથી તમને કાંઈ થતું નથી? ત્યારે દાદા બાપુ કે, પ્રભુ અમે તો આપના દાસ કહેવાઈએ, આપ જે કરો એ અમારા રૂડા માટે જ કરતા હશો ને. આવું સાંભળી મહારાજ ખૂબ રાજી થયા અને બોલ્યા, દાદા આ દિવાલ તો નિમિત્ત હતી, અમે તો તારું મન વાંચી રહ્યા હતા. સ્વામિનારાયણ ભગવાનની કસોટીની રીત અનોખી હતી હો. દાદા બાપુ આવી તો અનેક કસોટીમાંથી સારધાર પાર ઉતર્યા હતા. એટલે તો આજે વચનામૃતના પાને પાને દાદા ખાચરનું નામ મોખરે છે. દાદા ખાચરની કસોટી એક પૂરી થાય અને બીજી શરૂ થાય. એવું શ્રીજી મહારાજ કરી રહ્યા હોય એવું લાગતું હતું. સંતો અને સત્સંગીઓ પણ કસોટીઓ જોઈને કે સાંભળીને દિલગીર થઈ ગયા હોય એવું લાગતું હતું. એકવાર લીલુડા લીમડા નીચે ઢોલિયા પરથી અચાનક ઉતરીને સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરના ઓરડા પાસે જઈને દાદા ખાચર અને એમના પરિવારને કહેવા લાગ્યા, આ ઓરડાઓમાં અમારે સંતોને ઉતારા આપવા છે, મારે તમે બધા તમારી ઘર વખરી લઈ બહાર નીકળી જાઓ અને ઓરડા ખાલી કરી આપો. મહારાજનું આ ન સમજાય એવું વર્તન જોઈને સભામાં બેઠેલા મુક્તાનંદ સ્વામી બોલ્યા, મહારાજ દાદા ખાચર દરબાર કહેવાય, એમનો ઉતારો વારે વારે ફેરવાવો એ સારું ન કહેવાય. ત્યારે મહારાજ કે, સ્વામી અમે એમનો ઉતારો નથી ફેરવાવતા, પણ એમના અંતઃકરણમાં પડેલી ધારણાઓને ફેરવીએ છીએ. દાદા ખાચર પણ ખરા ખપવાળા છે. અમે જે વચન કહેતા હતા તેમ એ કોઈ પણ પ્રકારનો મનમાં સંશય કર્યા ના કરતા ગયા. સ્વામી હું દુર્વાસાનો પણ ગુરુ છું, કોઈ અમને એક દિવસ પણ સત્સંગમાં રાખી શકે એમ નથી, પણ આ દાદા ખાચર અને એના પરિવારે વર્ષોથી અમને બાંધી રાખ્યા છે. મુક્તાનંદ સ્વામી, જીવભાઈ, લાડુબા, દાદા ખાચર અને એના ઘરના મનુષ્યો, એમને કોઈ દિવસ અમારા વચનમાં સંશય કર્યો નથી. એમને ઘરબાર અને ગરાસ સર્વે અમારા નામે કરી મેલ્યા. પાણી વિના માછલા તરફડે એમ અમારા વિના તરફડી જીવ કાઢી નાખે એવા છે.
એમના વર્તમાનની સારધારતા અને અમારામાં દ્રઢ વિશ્વાસને કારણે અમે એમના ઘરે રહ્યા છીએ, અમે એને વશ થઈ ગયા છીએ. વાલા ભક્તજનો, એકવાર ગરડામાં શ્રીજી મહારાજે દાદા ખાચરને કહ્યું, દાદા તમે સાધુનો વેશ ધારણ કરો ને ભાવનગર જાઓ, ભાવનગર. આ પ્રમાણે કહીને સંતો પાસેથી અનેક માળાઓ મંગાવી ગળામાં હાથમાં પહેરાવી. પછી હાથમાં રામસાગર આપીને કહ્યું, ભજન કરતાં કરતાં જજો અને પાછા એ રીતે આવજો. મહારાજની આજ્ઞા થતાં દાદા ખાચર હાથમાં તંબુરો લઈને ભાવનગર તરફ ચાલવા લઈ ગયા. ત્યારે મુક્તાનંદ સ્વામી મહારાજને એમ કરતા રોઈ ગયા. એટલે મહારાજે દાદા બાપુને ખોપાળાના રસ્તેથી પાછા બોલાવી લીધા. એક વખત શ્રીજી મહારાજ સંતો દાદા ખાચર અને જીવા ખાચર વગેરે કેલા નદી નાવા ગયા. નાહીને આવતા રસ્તામાં જોયું ને તો દ્વારિકાની યાત્રાએ નીકળેલા યાત્રાળુઓ રસોઈ બનાવવા લાકડા વીણીને હળગાવતા, પણ ઝરમર ઝરમર વરસાદને કારણે અગ્નિ ઓલવાઈ જતો હતો. આ દ્રશ્ય જોઈ દયાળુ પ્રભુ બોલ્યા, જીવા બાપુ, ચોમાસાને કારણે યાત્રાળુઓને સુખેથી ખાવા મળતું નથી કે રહેવા મળતું નથી, માટે તેઓ માટે એક ઓરડો કરાવો તો સારું. યાત્રાળુઓ બિચારા બહુ દુઃખી થાય છે. ત્યારે જીવા ખાચર મોઢું બગાડીને બોલ્યા, એવા બાવા તો ઘણાય રખડતા હોય, એમના માટે ઓરડા કરવાના ખોટા ખર્ચા શું કામ કરવાના. પછી દરબારમાં આવ્યા, કથા થઈ. પછી મહારાજે યાત્રાળુઓનું દુઃખની વાત કરી. ત્યારે દાદા બાપુ બોલ્યા, મહારાજ નવો ઓરડો કરવામાં વાર લાગશે, એના કરતાં મારો ઓરડો યાત્રાળુઓને આપી દો. ત્યારે મહારાજ કહે, તમે અને તમારા ઘરવાળા ક્યાં રહીશો? ત્યારે દાદા બાપુ બોલ્યા, હું સાધુ ભેગો ધર્મશાળામાં રહીશ અને મારા પત્ની જીવુબા ભેગા રહેશે. આવું સાંભળીને મહારાજે જીવા ખાચર સામે જોઈને કહ્યું, તમને મેં કહ્યું ત્યારે તમે કેવો ઉત્તર દીધો? અને દાદા ખાચરે કેવો ઉત્તર આપ્યો એ તમે સાંભળ્યું? એ અમારા વચને પોતાનો રહેવાનો ઓરડો પણ આપવા તૈયાર થઈ ગયા. આવું સાંભળી જીવા ખાચરનું મોઢું શરમથી ઝૂકી ગયું. એક સમયે ઉત્તરાયણના દિવસે એક બ્રાહ્મણે રામપ્રતાપભાઈના ઓરડાની પાસે આવીને પુણ્ય પર્વણી એમ કહ્યું. એટલે ઓરડામાંથી સુવાસની બાઈ બહાર આવીને બોલ્યા, ભૂદેવ અમે તો પરદેશી છીએ, તમને શું આપીએ? આ અવાજ અક્ષર ઓરડીમાં બેઠેલા શ્રી હરિજીએ સાંભળ્યો. ત્યારે દાદા ખાચર પાસે 1000 રૂપિયા માંગ્યા. 1000 રૂપિયા એટલે કેટલા કહેવાય? ત્યારે દાદા ખાચરે પટારામાંથી કોથળીઓ કાઢીને મહારાજ આગળ મૂક્યું. ત્યારે દાદા ખાચરે પટારામાંથી કોથળીઓ કાઢીને મહારાજની આગળ મૂક્યું. મહારાજ કહે, તે લઈને મારી સાથે ચાલો હલો. પછી સુવાસની બાઈ પાસે આવ્યા ને કહ્યું, લ્યો ભાભીમાં 1000 રૂપિયા એમાંથી બ્રાહ્મણોને દાન આપો. એ સમયના 1000 એટલે અત્યારના લાખો રૂપિયા થાય. તોય પણ દાદા ખાચરે એમ ન કહ્યું કે 50 કે 100 રૂપિયાનું દાન કરાય, આટલા બધા દાનમાં ન આપી દેવાય. આવો સંકલ્પ પણ ન થયો, પણ મનમાં રાજી થયા. મારા પૈસાનું આજે મહારાજના ભાભી દ્વારા દાન અપાવીને મને કૃતાર્થ કર્યો. મહારાજનો આજે મને વિશેષ રાજીપો મળ્યો. ભક્ત ભગવાનને વશ રહે છે એ વાત તો સૌના જાણ્યામાં હોય, પણ સ્વયં ભગવાન ભક્તને વશ થઈ રહેતા હોય એવી વાતો તો ભાગ્યે જ ક્યાંક જોવા મળતી હોય છે. દાદા ખાચરના દરબારમાં આ વાત પ્રત્યક્ષ જોવા મળતી. દરબારગઢના દરેક સભ્યોના સ્નેહને વશ થઈ સ્વામિનારાયણ ભગવાન ત્યાં ઘર માનીને કાયમ રહેતા હતા.
એક દિવસ ચરોતર પ્રદેશના વસો ગામના ગિરધરભાઈ પાટીદાર તથા સિંજીવાડીના જગરૂપ બારોટ બંને મહારાજના દર્શને ગઢપુર આવ્યા. દર્શન કરીને બેઠા પછી ગિરધરભાઈ બોલ્યા, મહારાજ, હમણાં ઘણા સમયથી આપ વસો પધાર્યા નથી. અમે રહેવા માટે નવી હવેલી કરાવી છે, તેથી આપ વસો પધારો તો પધરામણી થાય. ત્યારે મહારાજ કે હમણાં ગોપીનાથજીનું મંદિર થાય છે, તેથી અહીં હાજર રહેવું પડે, માટે હમણાં નહીં આવી શકાય. આવું સાંભળી પહેલાં ભગતે કહ્યું, એ તમે મારા ઘેર શાના આવો? મેણું માર્યું. તમે તો દાદા ખાચરમાં બંધાઈ ગયા છો, આવું કીધું. ગિરધરભાઈની મર્મ ભલેલી વાત સાંભળીને મહારાજ બોલ્યા, અમે વર્ષોથી સત્સંગમાં રહ્યા છીએ, આજ સુધી તમારી છત અમારે શા કામમાં આવી? તમે કોઈ દિવસ મારા સાધુને પાણી ગાળવા ઘરણું પણ આપ્યું નથી, અને આ દાદા ખાચર મને સર્વસ્વ અર્પણ કરીને બેઠા. એનું અનાજ, એની ગાયો ભેંસોના દૂધ, દહીં અને એનો દરબારગઢ મારા અને મારા સંતને સમર્પણ કરેલ છે. એમના સમર્પણ સામે તમારા સમર્પણનો વિચાર કર્યો? ખીજાણા ભગવાન કે કોઈ દી સંતોને પાણી ગાળવા ગયણું આપ્યું છે? એ કે થૂત્યું આપ્યું છે? ઘરે કોઈ દિવસ રહેવા માટે તમારી છત કામમાં આવી છે? અને તું કહે છે કે દાદા ખાચરને ત્યાં બંધાઈ ગયા છે એમ. શ્રીજી મહારાજના કડકાય ભૈરા વચન સાંભળીને ગિરધરભાઈ નીચું જોઈ ભોંખો તરવા લઈ ગયો. એ જોઈ સત્સંગની માં ગણાતા મુક્તાનંદ સ્વામી તરત બોલ્યા, મહારાજ, એ ગિરધરભાઈ બહુ સારા હરિભગત છે, એમને નવી હવેલીમાં તમને અને સંતોને પધરાવી રસોઈ દેવી છે, માટે પધારે તો સારું. વળી સ્વામીએ હળવું કર્યું. સ્વામીની વાત સાંભળી મહારાજે હા કહી. મુક્તાનંદ સ્વામી એક હરિભગતને કુસંગી થતાં બચાવી લીધા. સ્વામી જાણતા હતા કે જો મહારાજ વસો નહીં જાય તો ગિરધરભાઈ સત્સંગમાં નહીં રહે. અને શ્રીજી મહારાજે પણ પોતાના અતિ પ્રિય ભગત દાદા ખાચર વિશે મર્મમાં બોલાયેલા વચનનો વળતો જવાબ આપી પોતાના ભક્તનું ગૌરવ વધાર્યું અને સાથોસાથ ટકોર પણ કરી દીધી. એકલા પરિવાર માટે જ પૈસા ન વાપરો, ભગવાન અને સંતો માટે પણ ધન વાપરી પુણ્ય કમાવો અને ભગવાનનો રાજીપો પ્રાપ્ત કરો. પહેલા ભક્તજનો, સંવંત 1885 આસો સુદ બારસના દિવસે ગઢપુરમાં શ્રીજી મહારાજે ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા કરી. ત્યારે દેવના થાળ માટે દાદા ખાચરે આશરે 200 વીઘા જમીન અર્પણ કરી. દેવના થાળ માટે દાદા ખાચરના સમર્પણની દરેક વાતો લખવામાં આવે ને તો એક મોટું પુસ્તક બની જાય એટલા બધા પ્રસંગો છે. શ્રી હરિજીએ ગરડા અંત્યના 24મા વચનાવૃતમાં કહ્યું કે પ્રકૃતિ જે જાવી જીવને બહુ કઠણ છે, તથાપિ જો સત્સંગમાં સ્વાર્થ જણાય તો પ્રકૃતિ ટળવી કઠણ ન પડે. જેમ દાદા ખાચરના ઘરના માણસોને અમને રાખવાનો સ્વાર્થ છે, તો અમને જે પ્રકૃતિ ન ગમે ને એ રાખતા નથી. વળી એ જ વચનામૃતમાં મહારાજે કહ્યું કે દાદા ખાચરને વિશ્વાસનું અંગ છે. તેમજ ગરડા પ્રથમના 74મા વચનામૃતમાં પણ મહારાજે કહ્યું કે આ દાદા ખાચરને થોડું જ આપતકાળ જેવું આવ્યું હતું, એમાં પણ એનું જેવું અંતઃકરણ જેવું હશે તેવું સૌને જણાવવું હશે. શ્રીજી મહારાજે આ પ્રમાણે વચનામૃતમાં 3 વાર દાદા ખાચરને યાદ કર્યા છે. વાલા ભક્તજનો, સંવંત 1886ના જેઠ સુદ દશમના દિવસે શ્રી હરિજી સ્વ ઈચ્છાથી સ્વધામ પધાર્યા. ત્યારે મહારાજનો વિયોગ સહન ન થવાથી દાદા ખાચર સળગતી ચિત્તામાં પડવા દોડ્યા. ત્યારે યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ
તેઓને રોકીને બેઠકે મોકલ્યા. ત્યાં શ્રીજી મહારાજે દાદા બાપુને ગુલાબનો હાર પહેરાવીને કહ્યું કે મને મુવેલ ન જાણતા હો, હું તો સત્સંગમાં અખંડ રહીશ, સંતો ભક્તોના મનોરથ પૂરા કરીશ. શ્રીજી મહારાજ ધામમાં પધાર્યા પછી દાદા ખાચરે 23 વર્ષ પ્રભુના વિયોગમાં વિતાવ્યા. છેવટે સંવંત 1909 પોષ સુદ છઠના દિવસે સૌને કહ્યું કે શ્રીજી મહારાજ મને લેવા પધાર્યા છે. જય સ્વામિનારાયણ આટલું કહી મનુષ્ય દેહ છોડી દિવ્ય દેહ ધારણ કરી મહારાજ સાથે વિમાનમાં બેસી અક્ષરધામમાં ગયા. એ સમયે દાદા બાપુની ઉંમર 52 વર્ષની હતી. 52 વર્ષની ઉંમરે દાદા ખાચર ધામમાં ગયા. વાલા ભક્તજનો, દાદા ખાચર ભલે થોડા વર્ષો જીવ્યા, પરંતુ એવું જીવન જીવ્યા કે એનું નામ અમર થઈ ગયું. જ્યાં સુધી પૃથ્વી રહેશે ત્યાં સુધી દાદા ખાચરનું નામ દેશ વિદેશમાં બધા જ ભક્તજનો પ્રેમથી નામ એનું લેશે. તો વાલા ભક્તજનો, આ રીતે આપણે જેતપુરના જીવા જોશી, એમના દીકરી રામબાઈ અને દાદા ખાચરનું આજે ચરિત્ર જોયું. બાકીના ચરિત્રો આપણે કાલે શ્રવણ કરીશું. કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવોમ હરિમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાન સ્વામી મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય.